તો મિત્રો તો મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય માતાજી, જય બાપા સીતારામને, હર હર મહાદેવ। તો આજે આપણે જાય છીએ વાડીએ, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ આપણે જો વાડી નજીક પૂગી જશે ને હવે આપણે જોવું છે કે આમ ભાઈ આપણે ડુંગળી સોંપી ઉગી જઈ ને ઉગી જાય જોઈ લી, કારણ કે આપણે રાતે મહેનત કરીને ભાઈ જે ઓલું કર્યું હતું ભાઈ મહેનત તો આપણી ફળ તો હોવું જોઈએ ને, તો આપણે થોડીક જોઈ લઈએ કેમ છે કેમ નહીં। મિત્રો હું વાડીમાં ગળતા જ મને આ શક્ય થઈ ગયો કે ભાઈ આ જો આમ જોવો તમે પૂર્ણે કેવું બધું કરી નાખ્યું અમારા ખેતરમાં જોવો તમે આમ। હવે ભાઈ અંદર એને આપણે સિંગ વાવતા હોઈએ છીએ એમાં તો અંદર કોક સિંગ પડી રહેતી હોય છે, એ આટલું બધું ખોલતા હોય છે। પણ મિત્રો આ ખેડૂતની એક વેદના તો જોવો તમે આમ, ખાલી તમે જોવો તો ખરા કે ભાઈ આ રીતનું અંદર એને શું મળી જતું છે, અંદર તે બધું ખોળીને બધું હરખું કરી નાખતા હોય છે ભાઈ। આમ ખાડાને બધું પાડી દીધું છે તો ભાઈ અમે રાતે તમને મેં આગલા વ્લોગમાં બતાવેલું છે, આની આગળનો કાંઈ એની આગળનો બેમાંથી એક વ્લોગમાં બતાવેલું છે કે આપણે ભાઈ રાતે ડુંગળી સોંપતા તમને ભાઈ બતાવેલું જ છે ને ભાઈ જો આવી રીતનું કંઈક બધું ખોદીને ઓલું કરી નાખ્યું છે। આ છે ને આપણી કાંજીની ડુંગળી છે ને એમાં જો આવી મેથીની ભાજી નાખેલી હતી, આવી ઠેર લગણ આમ અહીંથી ઠેર લગણ આમ નાખેલી હતી ને ઓલી બાજુ રોપની ડુંગળી મેળામાલ સોંપેલો હોય એમાં બધું પૂરું કરી નાખ્યું છે ને આમાં તો ભાઈ થોડુંક કાંઈ એડું નથી એટલે સારું છે ને એમાં બધું ખોળી જ નાખ્યું છે। અડધો ભાગ તો હાવ એમ લાગે કે આ તો આમાં કોઈક માણસે કર્યું હોય એવી રીતનું કરી નાખ્યું છે, બાકી તો જો આ રીતની આવી ડુંગળી છે, આ કાંજીની ડુંગળી છે। આ તો હવે આવશો ને ભાઈ વિક્રમભાઈના પોપિયા જો આમાં વિક્રમભાઈ પોપિયા ખાઈ નહીં પણ પોપિયા એને જનાવર ખાઈ દે જો તો જો તો પોપિયા મસ્તી ને પાકી ગયેલા હે, પણ તો વિક્રમભાઈને ખાવાનો ટાઈમ રહેતો નહીં ને ભાઈ, પોપિયા ખાઈ જાય છે, કુડા ખાઈ જાય છે। વિક્રમભાઈને કાંઈ ખાવાનો ટાઈમ રહેતો નથી। વિક્રમભાઈને તમે ઓળખતા હશો કારણ કે આપણા આગલા વિડીયોમાં વિક્રમભાઈને ઘણા શોર્ટ વિક્રમભાઈના લીધેલા હતા ને અહીં એ પોપિયો હજારો આખો પીર્યો છે, કાંઈ વાંધો નહીં। આ મકાન એનું છે એટલે કે મેળો છે ડુંગળી નાખવાનો, તો કાંઈ નહીં વિડીયો મિત્રો હું ઘેર પહોંચી જશું ને ઘેરે કોઈ છે નહીં આજ, કોઈ ઘરમાં કોઈ છે નહીં આજ, આખું ઘર ખાલી છે, ત્યાં જવું કોને ખબર છે નહીં, આટો મારીને આવો તો નહોતા। અને ભાઈ હું બધા આંટો મારું છું ને હવે જો આપણા શેરડી ખાવાની છે, મસ્ત મજાની શેરડી આવી ગયેલી છે। શેરડી તો ભાઈ અમે આ બીજી વાર લાવ્યા, એકવાર તો અમે ખાઈ ગયા હતા ને ભાઈ પાછી શેરડી બેરડી ખાઈ જઈ તો મને થઈ જાય। ઘેરે બેઠો હું તો ફોનમાં જોતો ને આ કુંદડાની લેન વટી ફળો તમે જો, ઓહો લેન નથી પણ આમને વિખાતા જાય છે। જો આવી રીતના કઈ કુંદડા હતા લાટ બધા નીકળી જાય તો ખીર આવી જાય અહીંયા એક ઓલી પણ જો આમ બે જણા તો પતંગ સકાવા મળ્યા, ઓહો ને હું એને ખાટલા પીડ્યો આમ જો ખાટલા પીડ્યો જીગરભાઈ કહે છે કે 1000 રૂપિયા દેવા પડે, કાંઈ વાંધો નહીં ભાઈ, બહુ બાટીને ધબધો બાટી હાલના આપણે લઈએ છીએ પતંગો આપણી હતી કાલે ભાઈ ખીર છે એટલે સકાવશું ને એક પતંગ હંમેશા શકે અહીં શકે બતાડી દઉં તમને, એ જો એની પતંગ તો બીજી અમારા જીગરભાઈ કેવી પતંગ સકાવ દો તમે આમ જો સડી હળું સડી જાય, કઈ વાંધો નહીં વિડીયો બનાવે। અમારે કેવલભાઈ પતંગ સકાવે છે ને આમ જો આને આ જો આવી રીતની મેથી હૂકવી દીધી છે, મેથીની ભાજી ખૂટવાનું ચાલુ છે ને મેથીની ભાજી હૂકવી દીધી, અમે મરસા ઉકાય છે ને ભાઈ આ કિસાન મિત્ર મિક્સફોળ જો આમ તમારા ભાઈ મેથી અથવા કિસાન મિત્ર મિક્સફોળ જોતો હોય તો 8 નંબર આપી દઈ, એમાં કોન્ટેક્ટ કરીને મેળવી લેજો ને અમારે કેવલભાઈ પતંગ ચકાવે। તો ફેમિલી જો અમારે જીગરભાઈ પતંગ આવી શકે છે, અમે એવું ચકાવે ટાટ જો ઠેઠ અંદર ગળી જાઓ હા અહીં, ઓહો ના ઉભો પતંગ ચકાવે એના હાથમાં પતંગ જ નહીં રહેતી, જો અહીંયા છે પતંગ મસ્તીની ભાઈ કાળી પતંગ એ તાજી આવી પતંગ। હવે 20 કમ્પ્લેટ બધું ચડાવીને આવી ગયો છું વાડીમાં અને હવે આપણે જવાનું છે પણ નવા ઘરે હાઈલો જાઉં છું ભાઈ, આમ ધાબા ઉપર અત્યારે કેવો એન્જોય થાય એટલે કાલે આપણે પાછો પતંગ ચકાવવા આવવા થાય જોવા આવું છું। તો ફેમિલી માથે પૂગવા આવી ગયો છું, હવે બે થોડાક પગથિયા રાશે એટલા અને ભાઈ ખીર છે પણ ખીર જેવું લાગતું નહીં કારણ કે કોઈ પતંગ નહીં સકાવતું, એક અહીંયા પતંગ શકે જો એક અહીં શકે ધીરી એક જ પતંગ શકે, બીજે તો પતંગ દેખાતી નહીં હતી, તો ભાઈ નાના છોકરા કેટલી પતંગ સકાવતા હોય। અને ભાઈ આપણા આસણા ઓહો આવી રીતના આપણા આસણા જો આમ હવલા થઈ ગયા છે જો આ હવારમાં બે શું કહેવાય આમ હવા એ પ્રકારની હોય મિત્રો કાંઈ હુકાવા દે નહીં ને અમુક તો જો જે આવા લીલા જ પીડા જો આમ
ને અમુક પાછા આવો સુકાઈ જાય કે જે આવું ભાંગી જાય. કાંઈ વાંધો નહીં, ઉકાઈ જાય 1-2 દીમાં. ને ભાઈ ખીયર જેવું લાગતું નથી. કાલ ભાઈ ખીયર છે તો બધાને એડવાન્સમાં એપી ઉતરે છે. ને ભાઈ આ વ્લોગ છે ને કાલે સવારે આવશે. આજ અપલોડ કરીને રાતે મૂકી એટલે કાલે સવારે આવશે. ને ભાઈ પતંગ એક તો શકે જ છે. જો એક મને નથી દેખાતી કારણ કે મેં ચશ્મા પહેરેલા છે એટલે મને નથી દેખાતી. કોઈ બાત નહીં, એક છે. બાકી તો આયલું રંગીલું કોટડાઈ દેખાય છે આ બાજુ, પણ તો જો એમાંય કાંઈ છે નહીં. પતંગ કાંઈ શક્તિ છે નહીં. ત્યારે હવે બીજા એક ક્યારે હું હેડ ખાવ છું. 3 કાતરા ખાજો, 2 કાતરા વીધા છે. જીગરભાઈ હજી પાછી પતંગ લઈ લીધી ને હજી પાછી પતંગ જ શકા. કાંઈ વાંધો નહીં, આખો પતંગ શકાવી આપણે હેડી ખાઈ લઈએ. આપણા ખેતરમાં ભૂણે ખોળી નાખ્યું એટલે જો આવી રીતની મસ્ત મજાની અમે બધી ઝાડ બાંધી દીધી છે સારે ફરતી. તો મિત્રો ઘરે આવી જશે ને 2 ભાઈ તો આળા ખાઈ છે ઉતા અને હા જો દાણા ફોલીને બધું કર્યું હેરખું. દાણા હેકી નાખ્યા એમાંથી ફોફા ને આ શું કહેવાય આને શું કહેવાય આલા એને ફોફા ફોફા ને પછી બીજું શું આવે થોડો ડીટીયા ડીટીયા નો કહેવાય નાકા કહેવાય. નાકા દાણા નાકા ને બધું અલગ કરી નાખ્યું છે ને હવે બનાવવાનું છે માંડવી પાક કંઈક બનાવે છે બધા. તો આપણે કુતરસી મસ્ત મજાના તો મોટું ધોઈને જ છીએ એને ભાઈ મોટું મસ્ત ધોઈ નાખ્યું. અમારા જીગરભાઈ તો પાછી પતંગ લીધી. એની જિંદગીમાં એકલી પતંગ કાંઈ વાંધો નહીં. હે કેર આવે એટલે પતંગ સગાવી પડે એમ કે કાંઈ વાંધો નહીં તો સકાવી રાખો પતંગ. તો અહીં હે ને મારા મમ્મી બનાવે છે માંડવી પાક અને એટલે કે સિક્કી જો મસ્ત મારા મમ્મી હે ને મને કોથમરી રવા મોકલી દીધો છે ને હું જાઉં છું કોથમરી લેવા. અને ભાઈ પાછા આપણે જે આગલા વ્લોગમાં આવ્યા એ જ વાડીએ પોગી જાઓ ભાઈ મસ્ત મજાના. અને ભાઈ આમ જો આમ ખડના તો ફૂમકા આવી જાય જો તો જો હવે ખેલી થોડી કોથમરી કારણ કે ભાઈ હું દોડાવ્યો કારણ કે શાકમાં નાખવા જોતી છે. પછી ને દોરા પાવાટું રીહાણા છે તો આ ભાઈ પાન વી આ ભાઈ આમાં વીટવે તો અમારે સરપંચ આટું કોણ લાવશે એટલે એ રીહાણા વિક્રમભાઈ આવી જતો નાઈન મસ્ત મજાના હે ભાઈ સરપંચને દોરો પાવા લાવશે. હા તો સરપંચ આ પડે એટલે દોરો પાઈ દેવો પડશે ને રીહાણા ભાઈ તો દોરો પાવા લાવવાનું છે. તો સરપંચ રીહાણા એટલે અમારા ગામમાં સૌથી મોટા ડેપે આવી ગયા અમે દોરો પાવા માટે. દોરો પાઈને નીકળી જાય ઘર બાજુ. ત્યારે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. પછી કાલે મળીએ પાછા કાલે ખીયાના દિવસે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.